ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણે મળી રહ્યા છે. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 10 યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એ લેસનની આપણે આગળ ચર્ચા કરવાની છે. એટલે પાઠની શરૂઆત કરીએ છીએ. તો લેસનની શરૂઆત કરીએ એ પહેલાં પાઠમાં આપણા ડિફિકલ્ટ વર્ડની ચર્ચા કરી લઈએ. પહેલો વર્ડ છે એમિટ, એટલે બહાર કાઢવું અથવા ફેંકવું. સેકન્ડ છે ડિવાઇસ, એટલે યંત્ર અથવા સાધન. ત્યારબાદ પ્રિન્સિપલ, એટલે સિદ્ધાંત અથવા નિયમ. ત્યારબાદ હિસ્ટોરિયન, એટલે ઇતિહાસકાર. ત્યારબાદ વેપન, એટલે શસ્ત્ર સામગ્રી, ખાસ કરીને યુદ્ધની અંદર જે વપરાતા હોય એને વેપન કહેવાય. ત્યારબાદ પાયોનિયર, એટલે પ્રણેતા અથવા સ્થાપક. ત્યારબાદ મોંક, એટલે સાધુ. ત્યારબાદ સબસ્ટેન્સ, એટલે તત્વ અથવા પદાર્થ. ત્યારબાદ બ્લેડ, એટલે મિશ્રણ. આલ્ટરેશન, ફેરફાર. અને લાસ્ટ સ્પેલિંગ છે આપણે આજે પાઠ ચલાવવાનો છે એટલા જ પાઠનો છેલ્લો સ્પેલિંગ છે પ્રપોર્શન, એટલે પ્રમાણ. તો આજે બાળકો પાઠમાં બધા ડિફિકલ્ટ વર્ડની વાત. હવે આપણે લેસનની શરૂઆત કરીએ છીએ, કારણ કે તમે ખાસ કરીને દિવાળીનો સમય આવે ત્યારે તમે જે ફટાકડા ફોડો છો અને જે મજા માણો છો એ ફટાકડા કઈ રીતે બને છે અને ફટાકડાનો યુઝ આપણે કેવી રીતે કરવો જોઈએ એના વિશેની માહિતી આપતો ખૂબ જ સરસ પાઠ છે. તો ચાલો આપણે પાઠ શું કહેવા માંગે છે એમાં આગળ વધીએ. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમવું અથવા રમત. One of our favorite festival in India is Deepavali. આપણા ભારતમાં જે આપણા પ્રિય તહેવારો, માનીતા તહેવારો છે એમાંનો એક દીપાવલી છે. ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. ઉત્તરની અંદર, એટલે કે નોર્થ એટલે કે ઉત્તરની અંદર તે દિવાળી તરીકે પણ જાણીતો છે. There is nothing to match the excitement. તે સમયે જે ઉત્તેજના થાય છે એની તુલના કરવી ખૂબ જ અઘરી છે. When crackers go off in the night, sky with a loud bang and a brilliant shower of colors. જ્યારે ઊંચે આકાશમાં ફટાકડાઓ જાય છે અને જે જુદા જુદા રંગો પ્રસરે છે એ સમયની જે ઉત્તેજના આવે છે, જે આનંદ આવે છે તેની તુલના કરવી શક્ય નથી. Many of us might wonder how these fireworks are made. આપણે બધી ઘણા વિચારતા હશે કે આ ફટાકડા કઈ રીતે બને છે and what goes into them, અને તેની અંદર શું ઉમેરવામાં આવે છે અથવા શું નાખવામાં આવે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફટાકડાનું બંધારણ, કેમિસ્ટ્રી એટલે એનું રસાયણ અને ફિઝિક્સ એટલે એનું બંધારણ અથવા રચના. જેટલો તેના અવાજ અને જે પ્રકાશ લાઈટ એમિટ એટલે કે જે કલર બહાર ફેંકે છે જેટલા રસપ્રદ છે એટલું જ એનું બંધારણ અને એનું રસાયણ રસપ્રદ છે અથવા ખૂબ જ અગત્યનું છે. The science of firework is technically called pyrotechnic from the Greek word. Pyro means fire and technic means an art. ફટાકડાનું વિજ્ઞાન એ પાયરોટેકનિક તરીકે ઓળખાય છે, જે ગ્રીક શબ્દ છે જેમાં પાયરનો મતલબ થાય છે આગ અથવા અગ્નિ અને ટેકનિકનો મતલબ થાય છે કળા, એટલે કે અગ્નિ પેટાવવાની કળા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles. Pyrotechnic એટલે કે અગ્નિની જે કળા છે એમાં માત્ર ફટાકડા બનાવવાની બાબતનો સમાવેશ નથી થતો, પરંતુ
જે સાધનો અથવા જે યંત્રો કે જેની અંદર આ જ પ્રકારની સમાન વસ્તુઓ એટલે કે મટીરિયલ અને આ જ સિદ્ધાંત પર કાર્ય કરતું હોય તેવાથી માની જેવા ક્યાં from safety basis that we use every day to solid fuel rocket booster of the space shuttle. એટલે કે આપણે કાયમી ઉપયોગમાં લેતા દિવસની પેટી થી માંડી રોકેટ બૂસ્ટરની અંદર એટલે કે સ્પેસ શટલની અંદર અથવા અવકાશમાં જે શટલ જતા હોય એની અંદર જે સોલિડ ફ્યુઅલ એટલે કે જે બળતણ વપરાય છે તે બધામાં આ જ ટેકનિકનો આ સિદ્ધાંતનો આ જ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. The household match is considered a special pyrotechnic device. ઘરમાં વપરાતી દિવાસળીની પેટી અથવા દિવાસળી એ પાયરોટેકનિક ડિવાઇસ માટેની એક ખાસ યંત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. As all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. પાયરોટેકનિકની અંદર જે અસરો કરે છે જેવી કે ગરમી, ધુમાડો, લાઇટ, ગેસ અને અવાજ આ બધું જ દિવાસળીની જે આપણે દિવાસળી સળગાવીએ છીએ તેની અંદર આ બધા જ ટેકનિક બધી જ મટીરિયલ હાજર હોય છે. Some historians say that black powder, the basic material used in firework, was invented in India. હિસ્ટોરિયન એટલે કે ઇતિહાસકારો કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે ફટાકડાની અંદર વપરાતી મૂળભૂત વસ્તુ એટલે કે પાયાની વસ્તુ કે જે બ્લેક પાવડર એટલે કે કાળો પાવડર છે એની શોધ ભારતમાં થયેલી. શુક્રાંત્રી રિટર્ન મોર દેન 2000 years ago. શુક્રાંત્રી નામના કોઈ સાધુએ 2000 વર્ષો પહેલા લખેલું. As refers to the weapon similar to guns and projectile weapons. કેટલાક ગ્રંથની અંદર ગન એટલે કે બંદૂક અને તોપ અથવા તો યુદ્ધ માટે વપરાતું શસ્ત્ર એની અંદર તેનો સંદર્ભ તેના બુકની અંદર આપેલો છે. However, the Chinese are generally considered the pioneer of pyrotechnic. તેમ છતાં ચીનના લોકો પાયોનિયર એટલે સ્થાપક અથવા પ્રણેતા પાયરોટેકનિકના પ્રણેતા તરીકે ચીનના લોકોને જાણવામાં આવે છે અથવા તો ગણવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવાય છે કે 1000 વર્ષ પહેલા ચીનના લોકોએ આ બ્લેક પાવડર અથવા કાળા પાવડરને વિકસાવ્યો હતો. It took at least 200 years for the knowledge to spread to the west. અને પશ્ચિમની અંદર તેને ફેલાતા લગભગ 200 વર્ષ જેટલો સમય લાગેલો. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને માત્ર 1242માં એક અંગ્રેજ સાધુ મોંક એટલે સાધુ અંગ્રેજ સાધુ રોઝર બેકને આ બ્લેક પાવડર અથવા કાળા પાવડરનું ફોર્મ્યુલા અથવા સૂત્ર અથવા નુસ્ખાને પ્રગટ કર્યું. He considered it such a dangerous substance that he wrote of it in code language. તે આ વસ્તુને ખૂબ જ ભયજનક પદાર્થ સબસ્ટન્સ એટલે પદાર્થ ત્યારે ભયજનક પદાર્થ તરીકે ગણતા હતા. આથી તેણે સાંકેતિક ભાષામાં એના વિશે લખેલું છે. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. બ્લેક પાવડર અથવા ગનમાં વપરાતા પાવડરનું જે પાયાનું સૂત્ર છે બેઝિક ફોર્મ્યુલા એટલે પાયાનું સૂત્ર છે એ સદીઓથી વણ બદલાયેલું એટલે કે જે સ્થિતિમાં છે એમ જ રહ્યું છે. શું છે? So it is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, then 15, then 10 by weight. એટલે કે આ જે પ્રમાણ છે કેવું છે
75 બાય 15 બાય 10, 75 પોટેશિયમ નાઇટ્રેટ, 15 કોલસો અને 10 સલ્ફર. વજન પ્રમાણે એનો રેશિયો વર્ષોથી સદીઓથી જળવાઈ રહ્યો છે. It is almost a perfect combination as it is, and no further improvements or alteration need to be made. આ લગભગ એક સંપૂર્ણ સંયોજન છે અને તેમાં આગળ તરફ કોઈ પણ જાતનો વિકાસ કરવામાં અથવા સુધારણા કરવામાં નથી આવી. તેના પ્રમાણમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportion and manufacturing technique. નિષ્ણાતો એમ કહે છે, પ્રપોર્શન એટલે કે પ્રમાણ. નિષ્ણાતો એમ કહે છે કે આ એક જ પ્રકારની રાસાયણિક ઉત્પાદનની પ્રક્રિયા છે કે જે વર્ષો જૂની પ્રમાણ અને ઉત્પાદનની જે ટેકનિક અથવા તો તકનીક છે એનો ઉપયોગ કરી રહી છે. એટલે કે કોઈ પણ જાતનો ફેરફાર કરતા નથી. તો આજે બાળકો આજે આપણે અહીં સુધી રાખશું. બાકીનું નેક્સ્ટ પીરિયડમાં લેશું. પરંતુ એ પૂરું કરીએ પહેલા હું તમને 3 પ્રશ્નો આપું છું. જે પ્રશ્નો તમે ફકરામાંથી જોઈ ત્યાં સુધી ચલાવ્યું છે એમાંથી જોઈ અને તમે પ્રશ્નોના જવાબ લખજો તમારી નોટની અંદર. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધ વર્ડ ફાયર મીન? ફાયર મીન શબ્દનો અર્થ શું? તો ધ વર્ડ ફાયર means the fire. Fire means the fire. Second is, which material is the basic thing in firework? Which material is the basic thing in firework? So black powder is the basic thing in firework. Chalo છે, who are considered as the pioneer of pyrotechnic. So the Chinese are considered as the pioneers of pyrotechnic. આ ત્રણ પ્રશ્નોના જવાબ તમારી નોટની અંદર લખી લેજો. આ તમારું આજના દિવસનું લેસન છે. તો એ સિવાય કોઈ પ્રશ્નો તમે તમારે બનાવવો હોય અને જો જવાબ ના આવતો હોય તો મને વોટ્સઅપની અંદર પ્રશ્ન કહેજો, હું તમને તેના જવાબ આપીશ. થેન્ક યુ.